હા ભાઈ હા, બહુ સરસ મજાના સાઉન્ડ, એને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લેજો ભાઈ. ઘણી બધી વાતો મારે અહીંથી કરવી છે બાપુ. આ પરગણું આ ફળિયું જેવું છે, ફરસ આવ્યા કરે છે. જાડેજાનો પડકારો બાપુ કોઈથી મોળો હોય જ નહીં, અને મોળો પડકારો કરે ઈ જાડેજો ન હોય. બાપુ આ દુનિયામાં બધાએ સમર્પણ કર્યા, બધાના ઇતિહાસો છે, મેઘાણીએ લખી છે વાતું. બેન દીકરી માટે, ધર્મ માટે, સાધુ અને સંતો માટે. પણ બાપુ ના હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા, ઇન્સાન કી औलाद તું ઇન્સાન બનેગા. એ મુસલમાન ની દીકરી જેથી રોતા આહુડે નીકળી. બાપુ ક્યાં જ્ઞાતિ હતી ઈ જમાનાની આપને વાત કરું છું. રોતા આહુડે નીકળેલી મુકેશગીરી બાપુ. ખબર પડી, કોઈ કીધું એ કે બાપુ દીકરી મુસલમાન ની છે હો. એ કે ભલે મુસલમાન ની દીકરી હોય, બોલાવી લ્યો આપણા દરબાર ગઢમાં. અને દીકરીઓને દરબાર ગઢમાં બોલાવ્યા. થોડી વાર ભાઈ આમ તમે શાંતિ રાખો, મને વાત આમ આંધી છે. દરબારગઢમાં બોલાવીને કીધું બાપા મૂંઝાતા નહીં. રોતા આહુડે બાપુ મુસલમાનની દીકરીઓ પગમાં પડ્યો. જાડેજાએ માથે હાથ મૂક્યો, અને મુસલમાનની દીકરી બાપુ, હિન્દુ મુસલમાનના ભાગલા તો પાડવા વાળા એ પાડ્યા હશે, મુબારક છે એમને. પણ બાપુ ઈ વખતની વાત આપણે કરું છું. રાજપૂતનો દીકરો મુસલમાનની દીકરીના આહુડા નોઈને માથે હાથ મૂકીને એટલું કીધું તું કે કહી દો તમારા સિંધના સુમરાને, સિંધના નવાબને. તેથી બાપુ અખંડ ભારત હતું, બધું ભેગું હતું આપણું આ પરગણું આખું. બાંગ્લાદેશ હોય, પાકિસ્તાન હોય, આ તો આરજી હુકુમત છેલ્લે આવી. ભારત પાકિસ્તાનના જે લોકશાહી પછી ભાગલા પડ્યા. તેથી બે મુસલમાનની દીકરીઓના આહુડા નોઈ અને મરદ રાજપૂત તેથી મૂછની માથે હાથ મૂકીને એમ કીધું કે એને કહી દીજો મોડું ન કરે, અબડો જામ હજી એની સામે ઊભો છે. અમને રાજપૂતોને માથા લેતાય આવડે છે ને માથા દેતાય આવડે છે. કોઈના બાપની ત્રેવડ નથી. અબડા જામ જીવતો હોય અને મુસલમાનની, હિન્દુની દીકરીઓની ઉપર મીઠ માંડી શકે. બાપુ આ વર્ષો પહેલાની વાતો અત્યારે ભૂતકાળમાં, વર્તમાનમાં ભૂતકાળની વાતો વાગોળવી પડે છે. શું કામ? અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે, અને પિન્ટુભાઈ અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. અમે ધોળા લુગડામાં ગુંડા જોયા છે, અને અમે ઝૂંપડામાં આલીદર બોડીદરના દેવાજ બોદર જેવા મર્દ આહિરને જોયા છે. જુનાગઢનો દીવો જેથી ઓલાવાની તૈયારી હતી, કથા જાણો છો ને, તેથી કીધું તું કે દુનિયા દીએ જાકારો અને રાખે નહીં ઘરમાં રાણ, તેથી માથા હાટે મૂલવે આ તો આયર તમારા એંધાણ. અમારું માથું પડી જાય ને તો હું આયરનો દીકરો છો બોલ્યા પછી બીજું બોલું નહીં. બાપુ અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે, અને અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. અને અમે જોયું તો એની મુઠ્ઠી હાવ ખાલી હતી. બાપુ એની મુઠ્ઠી ઉપર આમ હાથ મૂક્યો, તારી મુઠ્ઠીમાં જોવા દેતો. શબ્દો સાંભળજો, આ વાતનો સારું આપને કહું છું. અમે જોયું તો એની મુઠ્ઠી હાવ ખાલી હતી. ખાલી મુઠ્ઠીમાં બાપુ શું હોય કે તો અમે જોયું તો એની મુઠ્ઠી હાવ ખાલી હતી, પણ અમે ખોબે અને ધોબે એને દુઆઓ દેતા જોયા છે. અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે. ગરીબ કો મત સતાના, वो रो देगा, उसका हबीब जो सुन लेगा तो जड़ मूड से खो देगा. गरीब ने कोई दी हताता नहीं. गरीब माणસ શું કરીએ કે બાપુ દુઆ તમને આપીએ કે જાઓ તમારું ભગવાન સારું કરે, ભોળો ના સારું કરે. પણ બાપુ બધા પ્રસંગો મારે આ મને કહું તૂટે છે. 8 વાગ્યા સુધી કેમ તો મારી તૈયારી છે બોલી લેવાની. પણ જાડેજાને હાથ જોડીને એટલી વિનંતી કરું છું, પડકારો મોળો ન કરતા, બાકી રાણો રાણાની રીતે ભાઈ. અને બાપુ 5 લાખ કોક આપે ને તોય સનેડો તો જિંદગીમાં ગાવાનો નથી. થાય ત્યાં સુધી વટની વાતો કરવી છે રાણા, બાકી આ જિંદગીના કાંઈ ભરોસા નથી ભાઈ. આયા તો કહે મુફલીસ ખો ગયે કિતને તવંગર હો ગયે, જો મિલ ગયે માટી में तो दोनों बराबर हो गए. આયા તો કઈ કે રાણા રમી ગયા વિધ વિધ ફેરીને વે, પણ ભજા વીણ ભભૂતિયા કોઈ દી નાવી મોજ નરેશ આયો, કઈ કે ખેલા ખપી ગયા વિધ વિધ ફેરીને વે. બે દીકરીઓના સુમરીના, ઈ દીકરીઓના સુમરીઓના આહુડા લુયા, અને જામ અબડાનું ધડ જાય કચ્છની ધરતીની માથે બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બોલાવે. આજ પણ તમે જાવી પરગણામાં બાપુ અબડાસા તાલુકા તરીકે જે ઓળખાય છે જામ અબડો,
અને ઈથી આગળ બાપુ મારે વાતું કરવી છે. આ બેનું દીકરીઓ બેઠા છે, રાજપૂતની દીકરી ચોરીએ ચડેલી હો. શિખામણ નથી દેતો પણ એટલું જરૂર કહું છું ભાઈ તરીકે બેનું દીકરીઓને કે એવું જીવન જીવજો કે બીજા સમાજને આપણામાંથી જોઈને જીવવું પડે, આપણે બીજાને જોઈને જીવવાની જરૂર નથી ભાઈ. રાજપૂતની દીકરી બાપુ ચોરીએ ચડેલી હો. મંગલ ગીત ગવાતા હતા કેવા? માંડવ કિયો બા હેરાણો ને કિયો બાજીઓ, માંડવ કિયો બા એ ભાલાળો ભાણે મારા દાદાજીનો માંડવડો. બાપુ રાજપૂતોના ગીતે મર્યાદા વાળા હોય. મારા ભાઈને વર્ષો ને તમે સેન્ડલ પહેરીને ફરશો, આ રાજપૂતોના ગીતો નથી. અમને ખબર જ હતી કે તારા ભાઈને વરવી એટલે અમારે ઉઘાડા પગે ફરવાના દી હતા ભાઈ. તમે મારા બેટા ગાડીઓ કોકની લઈને જોવા આવ્યા હતા, પણ રાજપૂતોના ગીતોમાં મરમ હતો, રાજપૂતોની વાણીમાં મરમ હતો. એક છત્રીયાણી બાપુ ચોરીએ ચડ્યો, ઈ સડાપ 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 સડપ માંડવાની સામે ડગલા દીધા. મર્યાદાનો ઘૂમટો રાજપૂતાણીએ છાતી હુંદીનો તાણેલો અને આસી આસી ચૂંદડીમાંથી બાપુ પરણવા આવેલો જે રાજપૂત હતો ને એને જોઈ લીધો. રાજપૂતોનું ખાંડું આવે, દીકરીને લઈ જાય, પણ ચોરીએ જ્યારે ચડે અને રાજપૂતામાં હાલ્યો આવતો હતો માંડવામાં, રાજપૂતાણી જોઈ ગયો અને બાપુ દોહો કીધો કે પરણતા તને પરખીયો તારી મૂછા તણી અણી. હું રાજપૂતો માટે કાયમ કહું છું કે રાજપૂતો હોય મૂછું રાખજો. રાજપૂતની મૂછ છે ને શાન છે સાહેબ. હા પછી હવે એકચ્યુઅલી જમાનો બદલાઈ ગયો છે ને જમાનાને જવું હોય તો તેલ લેવા જાય, પણ સાહેબ અંગના મરડ ઉપરથી ખબર પડવી પડે. હું કાયમ બોલું છું રાણા કે ગાડીઓ વાય તલવારીઓ દોરાવાની રાજપૂતો માટે જરૂર છે જ નહીં. એમાં લોહીના ટીપા પડતા હોય ને આપણે રાજપૂત લખાવાની જરૂર નથી સાહેબ. રાજપૂતનો દીકરો હાલ્યો આવતો હોય ને અને આમ નજર કરો તા ખબર પડી જાય કે આ જ હોય, બીજો હોય નહીં. થોરી સારી અને રણ તીખો એના અંગ વટે ઓળખાય, અંગનો મરડ ખબર પડી જાય કે આ જ હોય, બીજો હોય નહીં. લખાવાની જરૂર હોય તો ઘણા લખાવા વાળા છે, એમને મુબારક છે, ભલે લખાવે ભાઈ. ક્ષત્રિયને કોઈ દી લખાવાનું ન હોય. બાપુ રાજપૂતની દીકરી ચોરીએ ચડી અને આછી આછી ચૂંદડીમાંથી પોતાના પિયુને જોયો. પરણતા તને પરખીયો તારી મૂછા તણી અણી, ભલે ઘડીક જ રહું સુહાગણ પણ મારો મનખો આંખો નિયાલો. જોઈ લીધો વાત આપને જેવું કરું છું. એ રાજપૂતની દીકરી ચોરીએ ચડેલી અને અગ્નિની સાક્ષી જ્યારે ફેરા ફરવાનું ચાલુ થયું બાપુ, બે હાથેથી આમ પોતે મુઠ્ઠી વાળી અને ચૂંદડીને દબાવી રાખી છો બાપુ. એક ફેરો, બીજો ફેરો, ત્રીજો ફેરો અને એમાં કોઈ પૂછું બાજુમાં ઉભેલી સહેલી એક બેન, આ બે હાથની મુઠ્ઠીઓ વાળી દીધી છે, તને ઉપાધિ છે? પવન આવી જાય, આ માંડવામાં ક્યાંક ચૂંદડી ઉડી જાય એની ઉપાધિ થાય છે સાહેબ? મર્યાદાથી ભરેલી છૂટા કેસ ધરા ઢળકે અને રજપૂતીનો રંગ મુખે ઢળકે. પોતાની મર્યાદાનો ઘૂમટો તાણીને ઉભેલી માંડવામાં રાજપૂતાણી જવાબ આપે છે કે મને પવનની બીક નથી, મને આ ચૂંદડી ઉડી જવાની બીક નથી, તો કે અગ્નિની સાક્ષીએ ફેરા ફરતા ફરતા પ્રતિજ્ઞા કરું છું. રાજપૂતાણીની પ્રતિજ્ઞા કેવી બાપુ? આ વાત એનો પુરાવો આપે છે. શું પ્રતિજ્ઞા હતી? કે અગ્નિની સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું, બે મુઠ્ઠીઓ જે મેં વાળી લીધી છે એ ડાબી મુઠ્ઠીમાં મારા બાપની આબરૂ છે અને જમણી મુઠ્ઠીમાં પરણીને જાવ છું ને એની આબરૂ છે. અને જ્યાં સુધી આ રાજપૂતાણીના ખોળિયામાં પ્રાણ રહે ને ત્યાં સુધી બેયની આબરૂની મુઠ્ઠી ઉઘડવા દઉં તો મારી જને તાનું ધાવણ લાજે હો. આ જવાબ રાજપૂતાણીનો હતો બાપુ. દુનિયાને શીખવું હોય ને તો રાજપૂતોના આંગણા સુધી આવવું પડે. જીવન કેમ જીવાય, દાતારી કેમ કરાય, મરવું કેમ, મારવું કેમ, આ બધું શીખવું હોય તો બાપુ અતિશોક્તિ નથી કરતો, પણ રાજપૂતના ફળિયા સુધી આવવું પડે, આવવું પડે અને આવવું પડે ભાઈ. ઘણી બધી પિન્ટુભાઈ વાતો કરવાનું મને અહીંથી મન થાય છે, પણ ઘણા બધા પ્રોગ્રામોમાં હું બોલું છું. હવે બહુ જૂનું થઈ ગયું છે, પણ તો એકાદી બે કડી મારે ખાટડીથી મારો પરમ સ્નેહી પિન્ટુભાઈ રાણા આવ્યા છે બાપુ. હલ્દી ઘાટીના મેદાનમાં જીદી રાણો આટકતો અને હમ હામી તરવારોની તાળીઓ લાગી ગયેલી. અજીબ કોકામ હાથીની માથે હામો હાલ્યો આવે. સેનાપતિ અકબર તો બાપુ મારા માન્યામાં લગભગ યુદ્ધમાં આવ્યો જ નથી. એ તો બહુ પોણા હિન્દુસ્તાનનો બાદશાહ હતો. રાણાની આગળ 22,000 નું દળકટક હતું અને અકબર આગળ 1 લાખ નું દળકટક હતું.
પણ દુર્સાજી આડાએ જે 76 દુઆ જે કીધા એ કથા જાણો છો, પણ હલ્દી ઘાટીના મેદાનમાં જે યુદ્ધની તૈયારી થઈને મોરચા મંડાણા સાહેબ, આ બાજુ સાદડી 263 ગામનો જાગીરદાર માનસિંહ ઝાલા અને રાણાની બાજુમાં ઘોડાને આમ કર્યો બાગડતા 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 ધમા ધમા પણ બાગડતા પડગલી વાગતી આવે. રણસિંગા ફૂંકાઈ ગયા હતા યુદ્ધના. રાજપૂતોની તૈયારી હતી, બોટીઓ નીકળી જાય તો આજ જીવતા ન જવા દે. આવી તૈયારી કરીને ઘમનસાણ યુદ્ધની જ્યારે તૈયારી થઈ ગઈ હલ્દી ઘાટીના મેદાનમાં, હલ્દી ઘાટીની વનરાયુ છે રાણાના ઓવારણા મંડી લેવા. અને એ વખતે પોતાના ઘોડલીને ખેલવતો ખેલવતો રમાડતો રમાડતો સાદડી 263 ગામનો જાગીરદાર માનસિંહ ઝાલા રાણાની બાજુમાં આવીને ઉભો રહ્યો. ભાઈ રાણા, એ રાણા, આમ જ્યાં રાણે નજર કરી માનસિંહ ઝાલા સામે, માનસિંહ ઝાલાએ મૂછની માથે હાથ મૂકીને કીધું કે રાણા, તું જો એકવાર આ પાડી દે અને આ હામો હાલ્યો આવી અજીબને જીવ તો જવા દઉં તો સાદડીનો માનસિંહજી ઝાલા નહીં હો, એકવાર આ પાડી દે. શું કામ? કે મારો રાણો મરે ને તેથી આખું મેવાડ રાંડે. મારી મેવાડની પ્રજા રાણાનું ગૌરવ લઈને જીવે છે. જ્યાં સુધી જેનો રાજા નિર્માલ્ય ન હોય ત્યાં સુધી એની પ્રજા કોઈથી મોળી ન પડે. પણ મને તારી ઉપાધિ થાય છે. માનસિંહ ઝાલા અને રાણો પ્રતાપ બે હલ્દી ઘાટીના મેદાનમાં વાતું કરે છે. ભાઈ યુદ્ધની તૈયારી થઈ ગઈ હતી, હામ હામી તરવારીઓ તાણી લીધી હતી. અને માનસિંહ ઝાલા બોલ્યો તો કે રાણા, તું મર તેથી આખું મેવાડ રાંડે અને હું માનસિંહ ઝાલા મરું ને તેથી કદાચ મુઠ્ઠી ધૂળ પલ્લે એકવાર મને હા પાડી દે, અજીબને જીવ તો ન જવા દો. અને એના માટે આ ગીતો અને છંદો કવિઓએ લખ્યા છે. શું કહે છે રાણા? કે માનસિંહ ઝાલા રાણો રાણાની રીતે છે, હવે અજીબને જીવ તો જવા ન દો. એને નથી કરવી કોઈની હાજી રે, એને કરવો એ ગુલાંગજી રાજી રે. અન અકબર તું સલામની આશા, અકબર તું સલામની આશા રાખતો રાખજે બીજે રે. રાણો મારો રાણાની રીતે રે, રાણો મારો રાણાની રીતે રે, રાણો મારો રાણાની રીતે રે. રતિભાઈ રાણા મારે વડાથી દિવ્યરાજભાઈ ઝાલા, આ ઘણા બધા હાકીમ જેવા દરબારો છે. મને કદાચ નામ આવડતા હોય ન આવડતા હોય, બધા રાજપૂતો હરખા છે. આ રીબડા રાખજે બીજે રે. રાણો મારો રાણાની રીતે રે, રાણો મારો રાણાની રીતે રે, રાણો મારો રાણાની રીતે રે. આ જાડેજા, આ જાડેજા, આ રીબડા સાહેબ, આ કોઈ રૂડું લગાડવાની વાત નથી. ગૌશાળાનો પ્રોગ્રામ હતો અને અમારો પિન્ટુભાઈ ઝાલા ત્યાં જઈ છેડ્યા ભાઈઓ. અને બિજરાજભાઈનો આ પ્રોગ્રામ હતો. પિન્ટુભાઈને કોઈ કીધું કે આ ગૌશાળાનો પ્રોગ્રામ છે. સાહેબ 1 કલાકમાં 50 લાખ રૂપિયા ઉડાડ્યા. જોરદાર તાલીઓથી એકવાર વધાવી લેજો અમારા રાણાને. આ રાણો રાણાની રીતે જ હોય ભાઈ.
પહેરી આવત છે અખબાર કોઈના બાપની ત્રિવણ નથી મારા રાણાને નમાડી હકે મારો રાણો કોઈ દી સલામ ન કરે કે હરને સુકાય નો ભેજે રે ભેજે યાકુબર તું છે ટોરે એની હાજરી નથી અમારે સાહેબ મર્દ કરાસી હો मर्द शीश पर नमे मर्द बोली पहचाने मर्द खिलावे खाई मर्द को मर्द बचावे के हरने सुकाय नो भेजे रे भेजे याकूबर तू छे टोरे भूजाणा नो दाय जो बेटो भूजाणा नो दाय जो बेटो भारते ना जीव भाग से बीजे रे जाडेजा છેલ્લા શ્વાસ રાજપૂતોના હાલતા હોય અને મરતા મેદાનમાં કોઈ દી જેને સલામ ન કર્યું હોય દુશ્મનની શરણાગતિ સ્વીકારી ન હોય ઈ જ માણસના દુનિયામાં ઇતિહાસો અમર ભરે છે આઘા ખૂણામાં 100 ગ્રામ ગાંઠિયા ખાઈને કે અમારે દેશનું ભલું કરવું છે એ નાક વઢાના કોઈ દી ઇતિહાસ ન હોય ભાઈ આયા તો અંધારે જેના શિર ઓળખા ઈ સિંહની જાત અંધારાની માલકોર ખબર પડી જાય એટલા માટે આ કડી મને બહુ ગમે છે રાજપૂતાણી થોડીક મારી વાતો ઉપર ધ્યાન આપશો મને આજ વાતો કરવાનું ઠેકાણું મળ્યું છે બાકી તો અમારે બાપુ એમ જ હોય કે કલાક જટ નીકળી જાય ને બીજી કલાક કાઢી નાખી બાપુ એક રાજપૂતાણી પાળિયા માથે હાથ ફેરવતી હો ધૂળની માથે ડમરીયું ચડી ગઈ છે અને રાજપૂતાણી માથે હાથ ફેરવે છે આમ પાળિયાને હમો નમો કરે છે નાનો એવો દીકરો બાજુમાં બેઠો બેઠો પૂછે છે કે માં આ પાળિયો કોનો છે એ કે આજથી વર્ષો પહેલા આપડા પાદરમાંથી ગાયું દુશ્મનો વાળી ગયા અને બુંગિયા ઢોલની દાંડીયું પડીને તેથી તારો બાપ
તું તો મારા ઉદરમાં હતો, મારા પેટમાં હતો, અને તારો બાપે કોઈને પૂછ્યા વગર, વાટ જોયા વગર ઢીગાણાની વાટ લીધી, અને એમાં તારો બાપ કામ આવી ગયો. એનો આ પાળ્યો છે, એના માટે આ ગીતો અને છંદો કીધા છે. શું કીધું? વાર ચાડી જે ગામને માથે ને ગુંગિયા વાગ્યા ઢોર. સાહેબ આયા કોઈ ઓડું લગાડવા હું કોઈ દી કોઈનું બોલ્યો જ નથી, પણ હજી તમારે મર્દાનગી જોવી હોય તો બધા રાજપૂતોમાં મર્દાનગી હોય. રાજપૂત કોઈ દી નિર્માલ્ય હોય જ નહીં, પણ મહેમાન ગતિ જોવી હોય. કોક દી કેના આંગણે મહેમાન થાજો. ગોંડલના પાદરમાં હજી જયરાસિંહ જાડેજા બેઠા છે. ભાઈ સાહેબ, માણસ રોટલાથી મોટો બને છે બાપુ. આવકારો છે ને એ જ માણસને મોટો બનાવે છે. બાકી કેટલાય કરોડોપતિ છે, પણ રોટલો છે સાહેબ. ધારાસભ્ય હોવા છતાં એની મહેમાન ગતિ, એનો ભાવ, એનો આદર. બાપુ 12 વાગે કોઈક નાનો માણસ જઈને ઉભો રહે ને તો એને કીધેલું છે કે જયરાજસિંહ જીવતો હોય તારે આહુડા ન પાડવાનો હોય. નુઈને હજી ગોંડલમાં મારી હાજરી છે. આ પડકારો છે સાહેબ. આ રાજપૂતો જ પડકારો કરી શકે. બાકી બાપુ પાડો ગમે એટલો ફાટીને ધુવાડે જાય ને એની ઉપર અંબાડી ન હોય. ગાદીભાઈ પાડો વખાણાય પખાણાય ઉપર હોય નાકર મુખ નાડી, પણ આ તો ઓપે અંબાડીયું કોઈ મેંગલ માથે માંડડા. બાપુ અંબાડી હાથી ઉપર જ હારી લાગે. બાપુ આ સત્યઘટના આ ગજેસરનો હમણાં જે કાર્યક્રમ થયો તો મને મેં આખી ક્લિપ જોઈ હતી. રીબડા અનિરુદ્ધસિંહ પગરખાની ધ્યાન રાખીને ઉભેલા સ્ટેજ આગળ. અનુભા રીબડા આ પગરખા જોડા જે મહેમાનો ના હોય ને એની ધ્યાન રાખીને બધાને આમ વ્યવસ્થિત બધાને કરાવતા હતા. એટલે કોકે પૂછ્યું કે આ કે રીબડા અનુભા છે તો કે આટલી બધી સેવા કરે છે. એ કે આ સાનિધ્ય કોનું છે? લાલ બાપુના સાનિધ્યમાં છે. આયા વજન લઈને નથી આવ્યો ભાઈ. બાકી મળવું હોય તો પછી મળો, ખબર પડે રીબડાનું પાણી કેવું છે ભાઈ. અને બાપુ આ જે બોલું નહીં કોઈ અમને એવું નથી કેતું કે અમારું બોલજો. આ સત્ય વાસ્તવિકતા બોલવી પડે છે. જે રાજપૂતોનું નામ સાંભળે ને ધરણી ધ્રુજવા માંડે, પણ બાપુ ઠેકાણું આવે ને તેથી એને માથાય નમાવી દીધા છે કે આયા કોઈથી ધર્મની સામે ધૂળ ઉડાડી રાજપૂત ન હોય. ઠાકોરજી નથી જાઉં લડવૈયા મારે, ઠાકોરજી નથી જાઉં. હા જાડેજા, હા જાડેજા. કશી જામાયા વાઘામાં નથી વીટલાવું. પેલા પીતાંબર મારે જર કશી જામા ભાઈ વાઘામાં નથી વીટલાવું. ગડવૈયા મારે વાઘામાં નથી
આ ગોહેલ બાપુની કવિતા બાપુ આખું ગીત મોટું છે મારે તો વાતું સંભળાવી છે કઈક નવી એટલા માટે છેલ્લી આ ઘડી ગંગાજી કે બોલા જમુના જી ના મારે વીર ગંગા માના